ઉત્તર ગુજરાતના 3 અને મધ્ય ગુજરાતના 1 જિલ્લામાં આજે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. તો મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ. રાત્રે ધીમેથી મધ્યમ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં. શહેરમાં છાણી, સમા, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરામાં ધીમી ધારે વરસાદ. તો અલકાપુરી, દાંડિયા બજાર, માંડવી, આજવા રોડ અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં મધ્યમ વરસાદથી ભરાયા પાણી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 130 મીટરને પાર. ઉપરવાસમાંથી 3,67,000 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમ 65% ભરાયો. રાજ્યના કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા. કચ્છ, સૌરાષ્ટ્રના 41 અને દક્ષિણ ગુજરાતના કુલ 13 પૈકી 6 જળાશયો થયા છલોછલ. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 64.93% જળસંગ્રહ. રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 68.98% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 86.72%, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 82.95% વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 78.34% વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.51% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 50.73% વરસાદ. ભારે વરસાદ વરસતા હિમાચલ પ્રદેશમાં તબાહીના સામે આવ્યા દ્રશ્યો. શિમલામાં ભારે ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ. ભૂસ્ખલનથી રસ્તાઓ થયા ચક્કાજામ. વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતા કેટલાક ઘાટ પાણીમાં થયા ગરકાવ. દશાશ્વમેઘ ઘાટ પર થતી આરતીનું સ્થળ બદલી અને છત પર કરવામાં આવી રહી છે ગંગા આરતી. થોડા કલાકોના વરસેલા વરસાદથી નોયડા થયું પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. કેટલાક વિસ્તારમાં પાણીને લીધે રસ્તાઓ પર સર્જાયો લાંબો ટ્રાફિક જામ. શુક્રવારે દિલ્હીમાં વરસેલા વરસાદથી લોકોની વધી મુશ્કેલી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મયુર વિહાર ફેઝ 2 જતા અંડરપાસ પર વરસાદી પાણીમાં ગરકાવ. દિલ્હીમાં આજે પણ વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ. ભારે વરસાદ બાદ પટનામાં ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર. નીચાણવાળા વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો. કેટલાક વિસ્તારોમાં ઘૂસ્યા ગંગા નદીના પાણી. નદી કાંઠાના વિસ્તારોના મકાનો ડૂબવાનો ખતરો. બિહારના બક્સરમાં ગંગા નદીનું ઝડપથી વધી રહ્યું છે જળસ્તર. રહેણાંક વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો. નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે પ્રશાસનની સ્થાનિકોને અપીલ. બિહારના કટિહારમાં ગંગા નદીના પ્રવાહમાં નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ તણાયો. 1 વર્ષ પહેલા જ શરૂ થયું હતું પુલ બનાવવાનું કામકાજ. પૂરના પાણીમાં પુલનો ભાગ તણાતા કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ. વડોદરાના જાંબુઆ બ્રિજ નજીક રાત્રિએ 1/2 કિલોમીટર સુધી સર્જાયો ટ્રાફિક જામ. પોરથી વડોદરા તરફના ટ્રેક પર ચક્કાજામને કારણે કલાકો સુધી વાહન ચાલકો અટવાયા. પોલીસને ટ્રાફિક પૂર્વવત કરવામાં લાગ્યો 2 કલાકનો સમય. ચોમાસામાં અત્યાર સુધી 2000થી વધુ નાના મોટા ખાડા પડ્યા અમદાવાદ શહેરમાં. વરસાદ બંધ થતા શહેરના 7 ઝોનમાં ત્વરિત ખાડા પુરાણની કામગીરી કરવા રોડ કમિટીનો આદેશ. શુક્રવારે હોટમિક્સ પદ્ધતિથી શરૂ થનારી કામગીરી વરસાદને કારણે મુલતવી રખાઈ. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ખુલી પ્રશાસનની પોલ. કર્ણાવતીથી ઇસ્કોન તરફ જવાના સર્વિસ રોડ પર ભરાયા પાણી. બસ સ્ટેન્ડ આગળ જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. પ્રશાસનની બેદરકારીને કારણે અમદાવાદમાં રાહદારીઓના જીવ જોખમમાં. કર્ણાવતી ક્લબની સામે ખુલ્લા વીજ વાયરો. પાણી ભરાય અને વાયર નજીકથી કોઈ પસાર થાય તો કરંટ લાગવાની ભીતિ. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. દાંતાબાદ વાવના ઉજપામાં પણ 2 વર્ષથી શિક્ષક ગેરહાજર. દર્શન પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયાની માહિતી. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ. ફટકારવામાં આવી છે 3 નોટિસ.
સુરતની લાજપોર જેલમાં કેદીના મોતને લઈ પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવારની માંગ. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર સ્વજનોનો જમાવડો. ઉલટીથી મોત થયાનો પોલીસનો છે દાવો. સુરતની લાજપોર જેલમાં કેદીના મોતને લઈ પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવારની માંગ. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. નવી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર સ્વજનોનો જમાવડો. ઉલટીથી મોત થયાનો પોલીસનો છે દાવો. વડોદરાના ક્લિયન્થા રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ કેસ સ્ટડી માટે આવનાર યુવકનું મોત થતા વિવાદ. ગોધરાના ગુલાબસિંહ રાજપૂતનું દવાના રિસર્ચ દરમિયાન તબિયત લથડ્યા બાદ સારવાર દરમિયાન મોત. પરિવારે રિસર્ચ સેન્ટર પર બેદરકારીનો આરોપ લગાવી વળતરની કરી માંગ. લાંચિયો તલાટી ઝડપાયો અરવલ્લીમાં. હેલોદર ગ્રામ પંચાયતના તલાટી હરગોવિંદ સુંદેશા 15,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં. આકારણી કરી આપવા માંગી હતી લાંચ. ગુંડા તત્વો અને ખંડણીખોરો બેફામ બન્યા ભાવનગરમાં. સ્ક્રેપના વેપારી પાસે ધંધો કરવા માંગી 25 લાખ રૂપિયાની ખંડણી. યકીનભાઈ કલુડી નામના વેપારીએ બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખંડણીખોર ઝુબેર ઉર્ફે પપ્પુ પઠાણ ફરાર. છેલ્લા 3 દિવસમાં ખંડણી માંગવાનો આ બીજો બનાવ. સુરતમાં સગી દીકરીની છેડતી કરતા હેવાન પિતાની ડિંડોલી પોલીસે કરી ધરપકડ. પિતાના સતત સાથે સુવાના દબાણથી કંટાળી ગયેલી 15 વર્ષીય સગીરા સ્કૂલેથી છૂટી સીધા ફરિયાદ કરવા પહોંચી પોલીસ મથક. પોલીસે પિતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા હાથ ધરી તજવીજ. 4 વર્ષની માસૂમ સાથે રિક્ષા ચાલકે છેડતી કરી સુરતમાં. સ્કૂલે લેવા મૂકવા જતી વખતે બાળકી સાથે કરતો શારીરિક અડપલા. છેલ્લા 1 મહિનાથી છેડતીથી ત્રાસી બાળકીને પરિવારને કરી જાણ. કટોદરા પોલીસે પિતાની ફરિયાદના આધારે રિક્ષા ચાલકની કરી ધરપકડ. 35 લાખના એમડી ડ્રગ્સ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. પોલીસે ફરાર રેહાનની સચિન નજીકથી ધરપકડ કરી 4 દિવસના મેળવ્યા રિમાન્ડ. આરોપી રેહાન ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જમીલ બિયારીનો પુત્ર હોવાનો ખુલાસો. રેહાન શહેરમાં છૂટક ડ્રગ્સનું વેચાણ કરી પેડલર તરીકે કરતો હતો કામ. હીરા બજારમાં છેતરપિંડી કરનાર 4 આરોપીઓનો સુરત પોલીસે કાઢ્યો વરઘોડો. આરોપીઓએ વેપારી પાસેથી 26 લાખના હીરા લઈ આચરી હતી છેતરપિંડી. વેપારીઓ ઠગ પ્રત્યે જાગૃત બને તે માટે પોલીસે મૈદરપુરા હીરા બજારમાં આરોપીઓને ફેરવ્યા. આરોપીઓ સામે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે 50 લાખના હીરાની છેતરપિંડીની ફરિયાદ. વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને પાસા હેઠળ કરાયો જેલ હવાલે. આરોપી ધર્મેન્દ્ર નાણાં ધીરતા લોકોના લાયસન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરી વસૂલતો વધુ વ્યાજ. ઉધના પોલીસે લાલા વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી તૈયાર. કલેક્ટરની મંજૂરી બાદ લાજપોરથી સીધો જ પાસા હેઠળ ધકેલાયો ભુજની પાલારા જેલમાં. મંત્રી જગદીશ વિશ્વકર્માએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી નર્મદામાં. ગરુડેશ્વર આદિવાસી મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોના થયા હતા મોત. ન્યાયિક તપાસની આપી ખાતરી. ઉંદરોના ત્રાસને કારણે અમદાવાદ મનપાને કરવો પડશે 3 કરોડથી વધુનો ખર્ચ. તળાવની દિવાલ કોતરી નાખતા આરસીસી અને પીસીસી બેઝ દિવાલ બનાવવા પાછળ 8.2 કરોડનો થશે ખર્ચ. અગાઉ 5.15 કરોડના ખર્ચે તળાવના સમારકામની શરૂ કરાઈ હતી કામગીરી. જો કે આરસીસી, પીસીસી અને સ્ટીલની આઇટમમાં વધારો થતા ટેન્ડર કરાયું રિવાઇઝડ. કોડીનારના છાછર ગોવિંદપુર ભંડારિયા ગામે સિંહના ધામા. ધીમી ધારે વરસાદ વચ્ચે સિંહો નવા બનતા મકાનમાં લીધો આશરો. સિંહ અને સિંહણ છાછર ગામના બન્યા મહેમાન. વસ્ત્રાપુર તળાવ મુદ્દે એએમસીનો હાસ્યાસ્પદ નિર્ણય. ઉંદરોના ત્રાસ વચ્ચે એમ્ફી થિયેટરના સ્થાને 5 કરોડના ખર્ચે ફૂડ કોર્ટ કાર્યરત કરવાનો નિર્ણય. ફૂડ કોર્ટના કારણે ઉંદરોનો ઉપદ્રવ વધવાની શક્યતા. હાલ તળાવ ફરતે ઉભા રહેલા લારી ધારકો ગંદકી ફેલાવતા ઉંદરોએ આખી દિવાલ કોતરી ખાધી. અમદાવાદમાં થયેલા દબાણોનો ફરી કરાશે સર્વે. હાઈકોર્ટે સૂચવેલા રોડ સહિત અન્ય 7 રોડ પર કરવામાં આવશે સર્વે. 6 મહિના અગાઉ એએમસીએ શહેરમાં અલગ અલગ વોર્ડમાં દબાણને લઈને કર્યો હતો સર્વે. હવે કોર્ટના આદેશ બાદ ફરી શરૂ કરાશે કામગીરી. ગાંજા સાથે એક યુવકની અટકાયત કરવામાં આવી ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં. 2 યુવકો વચ્ચે ઝઘડો થતા પોલીસની ટીમ પહોંચી હતી સ્થળે. બેગ ચેક કરતા મળી આવ્યો ગાંજો.
ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા સરકારે ડ્રગ્સ સામે જંગ છેડ્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત પોલીસે 836 કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો કર્યો જપ્ત. યુવાનોને કેફી દ્રવ્યોથી દૂર રહેવાની કરી અપીલ. કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. આવી ઘટનાઓ પર ન હોઈ શકે રાજનીતિ. પીડિત પરિવારોએ આપ્યો ન્યાય યાત્રાનો જવાબ. લોકોના દુઃખને રાજકીય મુદ્દો બનાવવો દુઃખદ બાબત. 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું તિરંગાનું વિતરણ. આવતીકાલે સુરતમાં યોજાશે હર ઘર તિરંગા યાત્રા. ચાણસમાંથી રાધનપુર રેલવે લાઇન શરૂ કરવા પાટણના સાંસદ ભરતજી ડાભીની માંગ. વર્ષો પહેલા બંધ થયેલી રેલવે સેવા પુનઃ શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કરી રજૂઆત. આજે સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની થશે ઉજવણી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી મુળુ બેરા રહેશે હાજર. વન વિભાગ અનુસાર છેલ્લા 30 વર્ષમાં સિંહની સંખ્યા 390 વધી. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની કરાશે ઉજવણી. નાગપંચમીના સોમનાથ મહાદેવને કરાયા નાગ દર્શન શણગાર. 100 કિલો પુષ્પોથી શિવલિંગ પર બનાવાઈ નાગરાજની પ્રતિકૃતિ. નાગરાજના શૃંગારના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 73.72 લાખ હેક્ટર થયું. વાવેતર વધતા મગફળીનું ઉત્પાદન ગત વર્ષના 25 લાખ ટન કરતાં વધી જવાની ધારણા. મગફળીનું વાવેતર 3 વર્ષ બાદ 19 લાખ હેક્ટરમાં થયું તો કપાસનો વિસ્તાર 13% ઘટ્યો. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન રોકડિયા પાકનું વાવેતર 15% વધ્યું. અનાજ કઠોળ જેવા પાકનું વાવેતર 6% ઘટ્યું. રોકડિયા પાક હેઠળની જમીન 25 લાખ હેક્ટરથી વધીને 29 લાખ હેક્ટરની નજીક પહોંચી. સંસદનું બજેટ સત્ર પૂર્ણ થતા લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત. વકફ સંશોધન બિલને મોકલાયું સંયુક્ત સંસદીય સમિતિ પાસે. કમિટીમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો ઇમરાન મસૂદ ઓવૈસી, નિશિકાંત દુબે અને ગૌરવ ગોગોઈ કમિટીમાં સામેલ. સત્ર મુલતવી રહ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીએ અનૌપચારિક ચાની બેઠકમાં એકબીજાને કર્યું અભિવાદન. સત્રની કાર્યવાહી પૂર્ણ થતાં લોકસભા સ્પીકરે સંસદના કામકાજનો રિપોર્ટ રજૂ કર્યો. લોકસભા સ્પીકરે સત્રમાં સહયોગ કરવા બદલ પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા તેમજ તમામ સાંસદોનો માન્યો આભાર. રાજ્યસભાના સભાપતિ જગદીશ ધનખડના ટોન પર ભડક્યા જયા બચ્ચન. રાજ્યસભામાં જયા બચ્ચનની સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ જોડવામાં આવતા ભડક્યા. સંસદમાં હંગામા બાદ વિપક્ષના સભ્યોએ કર્યું વોકઆઉટ. જયા બચ્ચનના વ્યવહાર પર જગદીપ ધનખડે કહ્યું, જયા બચ્ચન કહે કે શું સાચું છે અને શું ખોટું છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે લીધો નિર્ણય. બંધારણ મુજબ ચાલુ રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત. એસસી અને એસટી માટે નહીં લાગુ પડે ક્રીમી લેયર. ગઈકાલે ભાજપના એસસી એસટી સાંસદોએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી હતી મુલાકાત. બેન્કિંગ એક્ટ સુધારા બિલ લોકસભામાં કરાયું રજૂ. બેંક ખાતા ધારકો હવે 1ના બદલે 4 નોમિની કરી શકશે નિયુક્ત. વ્યક્તિઓ ફંડમાંથી ક્લેમ ટ્રાન્સફર કરી શકશે અને રિફંડનો દાવો પણ કરી શકશે. મહારાષ્ટ્રના બીડમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર ફેંકવામાં આવ્યા ટામેટા. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સમર્થકોએ રાજ ઠાકરેની ગાડી પર ટામેટા અને સોપારી ફેંકી. મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ વિરોધ દર્શાવી આરોપીઓને પકડવાની કરી માંગ. દિલ્હી શરાબ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે જામીન આપતા આમ આદમી પાર્ટીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવ્યા જેલની બહાર. 17 મહિના બાદ જેલ બહાર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ. સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના પત્ની અને પરિવાર સાથે કરી મુલાકાત. જેલમાંથી બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયા આજે જશે રાજઘાટ. રાજઘાટ પર જઈ ગાંધી બાપુની સમાધિ પર કરશે પુષ્પ અર્પણ તો હનુમાન મંદિરમાં સિસોદિયા કરશે પૂજા અર્ચના. બપોરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે કરશે ચર્ચા. હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે જમ્મુ કાશ્મીર વિધાનસભાની યોજાઈ શકે છે ચૂંટણી. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ જમ્મુ કાશ્મીરમાં રાજકીય પક્ષના નેતાઓ સાથે કરી બેઠક. ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આપ્યો હતો નિર્દેશ.
બાંગ્લાદેશમાં તંગદિલીના કારણે મોટી સંખ્યામાં લોકો ભારતમાં ઘૂસણખોરી કરવાનો કરી રહ્યા છે પ્રયાસ. કૂચબિહાર બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા હજારો બાંગ્લાદેશીઓને સેનાએ ખદેડ્યા. ઘૂસણખોરી અટકાવવા માટે બીએસએફે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડનો કર્યો સંપર્ક. જુલાઈથી ઓક્ટોબર મહિના સુધી ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ. આરોગ્ય વિભાગે વિવિધ માધ્યમો અને જાગૃતિ અભિયાનથી ડેન્ગ્યુ મુક્ત ગુજરાતનું લક્ષ્યાંક નક્કી કર્યું. અમદાવાદના સર્કિટ હાઉસમાં યોજાઈ મીટિંગ. રાજ્યના મોટાભાગના તાલુકા અને જિલ્લાના SC/ST સમાજના આગેવાનોએ કમિશન સામે કરી રજૂઆત. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ. કુશ્તીના 57 કિલોગ્રામ વર્ગમાં અમન સહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ. રેસલર પુઇતો રિકોને 13-5થી હરાવ્યો. અત્યાર સુધીમાં ભારત જીતી ચૂક્યું છે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ. બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સહરાવતને પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, તમારી ઉપલબ્ધિનો દેશ મનાવી રહ્યો છે જશ્ન. તો અમન સહરાવતે 2026 એશિયાઈ ખેલ અને 2028 ઓલિમ્પિક લક્ષ્ય હોવાની કરી વાત. હરિયાણામાં અમન સહરાવતના પરિવારમાં જશ્નનો માહોલ. પરિવારે આગળના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની વ્યક્ત કરી આશા. તો દિલ્હીમાં છત્રસાલ સ્ટેડિયમમાં સાથી રેસલર્સે પણ જીતનો જશ્ન મનાવ્યો. વિનેશ ફોગાટ મુદ્દે સ્પોર્ટ્સની સૌથી મોટી કોર્ટ CASમાં સુનાવણી પૂર્ણ. સિલ્વર મેડલ મળશે કે નહીં તેના ઉપર આજે આવી શકે છે નિર્ણય. ફાઇનલ મેચ પહેલા 100 ગ્રામ વજન વધુ હોવાથી વિનેશ જાહેર કરાઈ હતી અયોગ્ય. સચિન તેંડુલકરે રેસલર વિનેશ ફોગાટને આપ્યું સમર્થન. સચિને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, વિનેશ ફોગાટ સિલ્વર મેડલની હકદાર. ફાઇનલમાં પહોંચવા માટે વિરોધી ખેલાડીઓને નિષ્પક્ષ હરાવી. પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડાએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત. નીરજ ચોપડાની ઈજા વિશે PM મોદીએ મેળવી માહિતી. તો પ્રધાનમંત્રી મોદીએ નીરજના માતાની ખેલ ભાવનાની પણ કરી પ્રશંસા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમ આજે સવારે 8 વાગે પરત ફરશે સ્વદેશ. હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવી જીત્યો હતો બ્રોન્ઝ મેડલ. ટીમના કેટલાક ખેલાડી ઓલિમ્પિકના સમાપન સમારોહ બાદ સ્વદેશ પરત ફરશે. મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર PR શ્રીજેશ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં બનશે ભારતીય દળના ધ્વજવાહક. મનુ ભાકર પેરિસ જવા રવાના. 11 ઓગસ્ટે યોજાશે ઓલિમ્પિકનો સમાપન સમારોહ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકર સાથે કરી મુલાકાત. મનુ ભાકર અને પરિવારના સભ્યોને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામના. તો પંજાબના મુખ્યમંત્રી અને હરિયાણાના મુખ્યમંત્રી સાથે પણ મનુ ભાકરે કરી મુલાકાત. અમેરિકાના ઉત્તરી કેરોલિનામાં પૂરનો પ્રકોપ. ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. શહેરના કેટલાક વિસ્તારો જળબંબાકાર થતા હાથ ધરાઈ બચાવ કામગીરી. બ્રાઝિલના વિનહેડો શહેરના રહેણાંક વિસ્તારમાં વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત. વિમાનમાં સવાર 61 લોકોના મોત. કેટલાક ઘરને પહોંચ્યું નુકસાન. ફાયર વિભાગની 7 ટીમે આગ પર મેળવ્યો કાબુ. સાઓ પાઉલો જઈ રહેલા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની તસવીરો આવી સામે. આકાશમાંથી તેજ રફતાર સાથે જમીન પર ટકરાયું વિમાન. વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ. એરલાઇન્સ પીડિત પરિવારોની મદદ માટે આવી આગળ.